સ્વામી, હું જાણું છું કે જાહેરમાં પણ મારા જેવા ભૂલકાઓને આપે કેટલીય વાર રમાડ્યા છે, પ્રસાદી આપી છે, અમારી નાની નાની કાલીગીલી રજૂઆતોને નિહાળી છે અને અમને ખૂબ લાડ લડાવ્યા છે, કારણ કે આપ અમારામાં સાક્ષાત ઘનશ્યામ મહારાજના દર્શન કરો છો. બાપા, આવો અને આટલી હદ સુધીનો પ્રેમ તો આપ જ અમને કરી શકો. આપનો આ પ્રેમ, આપનું આ હેત અમે કેવી રીતે ભૂલી શકીએ સ્વામી? ક્યારે નહીં ભૂલી શકીએ સ્વામી, ક્યારે નહીં ભૂલી શકીએ. હેપી બર્થડે ડિયર સ્વામી બાપા. બાપા, આપના જન્મદિવસે તો મારે આપને ગિફ્ટ આપવાની હોય, પરંતુ સ્વામી, આપ તો હંમેશા અમને જ આપતા આવ્યા છો. આપનો એ પ્રેમ, આપનો એ વાત્સલ્ય અને આપનો એ સહવાસ મને એકદમ સાંભળે છે બાપા. બાપા, અમે કિશોરો ભારત યાત્રામાં આવેલા. અમારી સભામાં અમને રસ પડે અને નવું શીખવા મળે, તે હેતુથી આપે કલાકોના કલાકો કાઢી એક સુંદર પ્રેઝન્ટેશન ઇંગ્લિશમાં જાતે તૈયાર કર્યું. આ પ્રેઝન્ટેશનની સ્લાઇડ્સ બનાવવા આપે કેટલો બધો દાખલો કર્યો હશે નહીં? સ્વામી, આપનું સખત વિચરણ ચાલતું હોય, કેટલા સંતો હરિભક્તો મળતા હોય, જ્યાં પધારો ત્યાં સભા, પધરામણી, મીટિંગો અને બીજા અનેક કાર્યક્રમો ચાલતા હોય. આવા વ્યસ્ત શેડ્યુલમાં આપે અમારા માટે રાત્રે જાગીને, સમય કાઢીને અમને રસ પડે તેવા હેતુથી આ નવીન પ્રેઝન્ટેશન તૈયાર કરેલું. પરંતુ અમે તો ચંચળ છીએ અને કિશોર માણસ આપના આ દાખલાને ગણકાર્યો નહીં અને સભામાં કંટાળો આવતો હોય તેવું વર્તન કરવા લાગ્યા, જેથી આપે પાછળથી અમારા સૌ પર પત્ર લખી અમારી માફી માગી અને આપે સગળો દોષ આપના પોતાના પર લઈ લીધો. સ્વામી, આ તે કેવી ઉલટી ગંગા? વાંક અમારો હતો. અમે આવું ડિસિપ્લિન વગરનું વર્તન કર્યું. આપ અમારા કરતા મોટા અને સદગુરુ સંત. બાપા, માફી તો અમારે માંગવાની હોય, પરંતુ આપે અમારા કંટાળાની ચિંતા કરી ને અમારી માફી માંગી. આ જ બતાવે છે બાપા, આ જ બતાવે છે કે આપને આમ કિશોરો ઉપર કેટલો અનહદ પ્રેમ છે, કેટલો બધો સ્નેહ છે. આજે ગુણાતીત આનંદ સ્વામીની એ વાત યાદ આવે છે સ્વામી, કે આપણે જાણીએ છીએ જે આપણને ભગવાનમાં હેત છે, પરંતુ આપણા કરતા ભગવાન અને સંતને આપણા પર જાજો હેત છે. આપને અમે શું ગિફ્ટ આપી શકવાના સ્વામી? આપને કંઈ જોઈતું જ નથી. બસ અમે એટલું જ કહીએ છીએ કે આપનો આ પ્રેમ, આપનું આ હેત અમે ક્યારે ભૂલી નહીં શકીએ સ્વામી, ક્યારે નહીં ભૂલી શકીએ, ક્યારે નહીં. સો સો જનનીના